નવસારી જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ચીખલી નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આન બાન અને શાન સાથે નાણામંત્રી અને નવસારી પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરી કરવામાં આવી હતી। નવસારી જિલ્લાના ચીખલી ખાતે નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર જિલ્લા કક્ષાની 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગુજરાત રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈની ગૌરવભરી ઉપસ્થિતિમાં આન બાન અને શાન સાથે હર્ષોલ્લાસપૂર્વક યોજાઈ હતી। રાષ્ટ્રધ્વજ ફરકાવતા સમગ્ર મેદાન દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રેરણાદાયક સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વ માત્ર ઉજવણી નથી, પરંતુ સંવિધાનના મૂલ્યોને આત્મસાત કરીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ કરવાનો અવસર છે। સ્વસ્થ, સલામત અને સુરક્ષિત ગુજરાતનું નિર્માણ સરકારની પ્રાથમિકતા છે। સાથે ઔદ્યોગિક અને શહેરી વિકાસ, શિક્ષણ, આરોગ્ય, ઉર્જા, ખેડૂતો, મત્સ્યોદ્યોગ, પર્યટન વિકાસ વગેરે વિકાસલક્ષી યોજનાઓનો ચિતાર આપ્યો હતો। ઉપરાંત નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી અને સુવિધાઓ અર્થે હાથ ધરાયેલ વિવિધ વિકાસ કામોની પણ છણાવટ કરેલ હતી। આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્ને તથા મહાનુભાવોના હસ્તે જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, 108 ઇમરજન્સી સેવા તેમજ વિવિધ અભિયાનો અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગ્યો અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લામાંની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર નૃત્ય, ગીત અને નાટ્ય રજૂઆતો કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ ઉપરાંત વિવિધ વિભાગોની સિદ્ધિઓને ટેબ્લોસ મારફતે પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં ICDS શાખાને પ્રથમ અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીને દ્વિતીય ક્રમાંકે પુરસ્કૃત કરાયા હતા। બેન્ડની સુરાવલીઓ સાથે પોલીસ વિભાગની પ્લાન્ટૂસ દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ યોજાઈ હતી। આ અવસરે મંત્રીએ વિકાસ કામો માટે 25 લાખ રૂપિયાનો ચેક જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્નેને અર્પણ કર્યો હતો। हाथ हलावी આપણે એમનું અભિવાદન કરશું। ખુલ્લી જીપમાં માનનીય મંત્રીશ્રી, માનનીય કલેક્ટરશ્રી અને માનનીય એસપીશ્રી નિરીક્ષણ માટે જઈ રહ્યા છે। ગ્રામજનો અને બાળકો દ્વારા બલૂન રિલીઝ કરીશું અને આજના 77માં આપણે प्लाटून नंबर 5 प्लाटून कमांडर PI श्री मेहुल गामी, प्लाटून सार्जन से
આજે નવસારી જિલ્લાના ચીખલી ખાતે આપણા દેશના 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં સર્વે લોકોએ ઉત્સાહભેર એમાં ભાગ લીધો. નવસારી નગરી એક સંસ્કારી નગરી છે. પારસીઓ તેમજ દાદાભાઈ નવરોજી, જમશેદજી ટાટા જેવા લોકોએ ભારતના ઘડતરમાં વિશેષ ફાળો આપ્યો. અને આ સમયે દેશનું બંધારણ સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ છે એમ કહી શકાય. કેમ કે જે લોકોએ સ્વતંત્રતા આપણી સાથે મેળવી એ દેશોની સ્વતંત્રતા અત્યારે નથી, અને એ દેશોમાં જે વાતાવરણ ચાલી રહ્યું છે એ બતાવે છે કે ભારતનું બંધારણ શ્રેષ્ઠ છે, અને ભારતના નાગરિકોએ આ બંધારણને આપણી અંગીકાર કરીને જે રીતે વિકાસના કામો કર્યા છે, અને મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જે એક ભારત બનાવ્યું હતું એને આજના આપણા વડાપ્રધાનજી શ્રેષ્ઠ ભારત બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. અને આત્મનિર્ભર ભારત થકી 2047 આપણે ભારતને સર્વશ્રેષ્ઠ વિશ્વનું સ્થાન બનાવીશું. એવા ધ્યેય સાથે સમગ્ર દેશના નાગરિકોને જોડવાનું કામ આપણા યશસ્વી વડાપ્રધાન કરી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વિકસિત ગુજરાત 2047ના એલાન સાથે વિકસિત ભારત 2047ને વધુ એક આપવા માટેનો પ્રયત્ન ગુજરાતમાં પણ શરૂ કરશે. ફરીથી પ્રજાસત્તાક દિનની આપ સર્વેને શુભેચ્છાઓ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.